તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે એસબી હિન્દુસ્તાની ટીમ પાસે ટોટલ કેટલી ગાડીઓ છે અને ટોટલ તેમનું કલેક્શન કેટલું હોય છે અને સૌથી મોંઘામાં મોંઘી ગાડી કઈ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો તેમના પાસે 2 વરના ગાડી છે, 2 હેરિયર ગાડી છે, એક થાર રોક્સ છે, એક ફોર્ચ્યુનર છે, 2 સ્કોર્પિયો છે, 2 ઇકો છે અને 2 વોક્સ વેટન, એક ક્રેટા અને એક ટ્રેક્ટર. એમ કરીને 13 થી 14 ગાડીઓ તેમના પાસે ટોટલ છે. તો તેની આપણે કિંમત જાણીશું અને ટોપ મોડલ છે કે કયું વેરિયન્ટ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. તો શરૂઆત આપણે હરીબાની ગાડીથી કરીએ તો તેમના પાસે બ્લેક કલરની સ્કોર્પિયો છે. તેની કિંમત 13 લાખથી 20 લાખની વચ્ચે હોઈ શકે છે. અને વોક્સ વેટનની વાત કરીએ તો તેની કિંમત 10 લાખથી 50 લાખ સુધી હોઈ શકે છે. પણ તેમના પાસે મને લાગે છે 2 જ વેરિયન્ટ છે તો તેની કિંમત 10 લાખ સુધી હોઈ શકે છે. થાર રોક્સ જે આપણા હેગરથી ચલાવે છે તો તેની કિંમત 12 લાખથી 22 લાખ રૂપિયા હોઈ શકે છે. અને ફોર્ચ્યુનરની વાત કરીએ જે ભરતથી ચલાવે છે તો તેની કિંમત 34 લાખથી 50 લાખની વચ્ચે હોઈ શકે. તે ટોપ મોડલ હોય કે બેઝ વેરિયન્ટ હોય. અને તેના પછી આપણે વાત કરીએ ક્રેટાની કે જે અભિક ચલાવે છે તો તેની કિંમત મને લાગે છે 10 લાખથી 20 લાખની વચ્ચે હશે. અને તેના પછી ટોપ મોડલ આપણે હેરિયરની વાત કરીએ તો તેની કિંમત 30 લાખ રૂપિયાથી 38 લાખ રૂપિયા હોઈ શકે. અને વર્નાની વાત કરીએ તો તેની કિંમત 10 લાખથી 12 લાખ રૂપિયા હોઈ શકે છે. અને આ બધી ગાડીઓ તેમની ટીમની છે અને તે બધા જેને જે ચલાવ્યું હોય તે આરામથી ચલાવી શકે છે. અને હવે આપણે તેમના બીજા બિઝનેસની વાતો કરીએ તો તેમનો બિઝનેસ હરીબાની ચા તરીકે તો બધા ઓળખે જ છે. અને તેમના એવા અલગ અલગ ઘણા બધા બિઝનેસ છે જેમ કે મફુકાનું ઘી પણ આપણે ગણી શકીએ. અને બીજા જોવા જઈએ તો તેમનું હળદર લોન્ચ કર્યું છે તેમને હમણાં. અને ચામાં પણ અલગ અલગ વેરાયટીઝ લોન્ચ કરી છે. તમે જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.